પ્રશાસન દ્વારા જે અહીંયા વર્ષોથી આદિવાસી લોકો ઝૂંપડાઓ બનાવીને રહે છે, એમના ઝૂંપડાઓ તોડવાનું કામ કર્યું છે, ત્યારે અગાઉથી આપણે કોઈપણ પ્રકારની નોટિસ કે કોઈપણ પ્રકારની વૈકલ્પિક વ્યવસ્થા કર્યા વગર આ ચોમાસાના દિવસો ઉપર આવેલા છે અને ત્યારે ઝૂંપડાનું તોડવાનું કામ એમણે ચાલુ કર્યું છે. ત્યારે આજે અમે કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર પાઠવવા અને બધા વતી રજૂઆત કરવા માટે આવ્યા છે કે જ્યાં સુધી આ લોકોની વૈકલ્પિક વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ લોકોને ઝૂંપડા તોડવામાં ન આવે એવી અમે માગણી કરી છે. અને નિવાસી કલેક્ટર સાહેબે કીધું કે રન બસેરા અમે એક ઊભું કર્યું છે, પણ રન બસેરામાં માત્ર 200 કે 250 લોકો જ આવે એવા છે અને જુવાન બહેનો પણ છે, નાના નાના ભૂલકાઓ પણ છે અને 3500 જેવા લોકોના ઝૂંપડા જ્યારે તૂટે છે ત્યારે આ ચોમાસા દરમિયાન ઝૂંપડા નહીં તોડે અને એની વૈકલ્પિક વ્યવસ્થા બીજી પણ ઊભી કરવામાં આવે પછી જ આ લોકોને શિફ્ટ કર્યા બાદ જ કંઈ હટાવવાની વાત કરે એવી અમે માંગ કરી છે. અને આ લોકો વર્ષોથી રહી છે, કોઈને નડતા પણ નથી અને વર્ષોથી અહીં રહીને પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરે છે. ત્યારે પ્રશાસન દ્વારા એમને કોઈપણ પ્રકારની હેરાનગતિ કરવામાં નહીં આવે એવી રજૂઆત કરવા માટે અમે આજે કલેક્ટર કચેરી ખાતે આવ્યા છીએ.